ભલા પાઈગાની જય, જાન બાપુની જય, વલકુ બાપુની જય, કલીમલી બાપુની જય, વેચલનાથ બાપુની જય, હીણારામ બાપાની જય. આપણે આ ઓછો આ સંતો મંતોનો આશીર્વાદથી ખૂબ ખૂબ ભવ્ય કામ કરે ને ખૂબ સારું કામ કરે. સુદામાં દ્વારકામાં જાય ને ભગવાનના છોકરાઓને કંઈ ખાવા નહોતું. છોકરાઓને કંઈ ખાવા નહોતું. એને ઘરના કે તમારો ભાઈબંધ છે, સમ્રાટ છે, એ તમે જાઓ ને? તો કે હા જઈએ, પણ આપણે કંઈક લઈ જવું જોઈએ ને. તો પાડોમાંથી તાંદુલ ચોખા માગી આવ્યા હે ને થીથરામાં બાંધી ને હાથમાં દીધી લાકડી. એ કે જાઓ હવે. સુદામાં પોરબંદરની બાજુમાં નીકળ્યા તો હર્ષદના પાદરમાં મૂકી દીધા. હર્ષદને કે આ દ્વારકા કેટલું સેટું છે? તો દ્વારકા તો ઘણું છે. તો ઝોલા આવી ગયા સુદામાને. એ કે દ્વારકા તો ઘણું સેટું છે. તો દ્વારકાના દ્વારમાં મૂકી દીધા ભગવાનને. તો એ કે અમારો ભાઈબંધ છે, જાવને કેવો ને તમારો સુદામા આવ્યો. સુદામા આવ્યા છે તો અમે તો આ ભાઈબંધ છે બે. એ કે તમે ક્યાં લુગડા પહેરવા નથી, પગરખા નથી ને આ તારો ભાઈબંધ, આ તો સમ્રાટ છે ભગવાન. તો કે અમે હારે ભણતા, હારે લાકડા લેવા જતા ને ઘણું અમે હારે રહેતા. કોકતા કયો એટલે સુદામાં ભગવાનને કોઈ બુઢા હોય ને કે સમજુ માણા કે તમારો ભાઈબંધ આવ્યો સુદામાં મળવા આવ્યો, તમે દરવાજે છે. તો કે જાઓ. ભગવાન દોડીને આવ્યા, સુદામાને તેડી લીધા. સમજા? તેડી નવરાવી, ધોરાવી, કપડાં બદલાવી દીધા ને તાંદુલ ખાધા. પછી 15 દિવસ સુધી ભેરા હુતા દેમાં. એ કે હવે તમે ઘેરે જાઓ. ભગવાન કે ના, તમારા લુગડા છે ને જૂના એ પહેર લ્યો, નવા ઉતાર નાખો. લે હા, આ જૂના થઈ પહેર લ્યો ને નવા ઉતાર લ્યો. વરી કો કે આ નવા લુગડા માગવા આવ્યો હોય છે. હા ભલે. પછી એને બદલાવી લીધા, જૂના પહેર લીધા ને ભગવાન ધાપા સુધી વરાવવા ગયા કે હાલે જાવ ને કે ભગવાન પાલખ્યું, ઘોડા, હાથી બધું હતું ત્યાં. સમજા? સુદામન ત્યાં હલાવ્યા. એ કે હાલીને વયા જાઓ. તે ભગવાને હાલીને ભગવાનને ત્યાં મોકલી દીધા ને એના કંઠનના મહેલ બનાવી દીધા. કોઈ ગરીબ માણસ હોય ને એને મદદ કરવી, ગરીબ માણસને આપવાનું હોય, પૂગે એ આપવાનું હોય, ગરીબ માણસ હોય ને કપડાં બપડા આપવા, દાન કરવું, અન્ન કેત્ર કરાવવું તરોય ને ખૂબ ખૂબ એના ભાવનાથી આપવાનું હોય. વાહ બોલો, આપાયાની જય, ચાંદે બાપુની જય.